આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલ દ્વારા આયોજિત નમોત્સવ કાર્યક્રમમાં 1500 વિદ્યાર્થીઓએ સુંદર સ્કેચ બનાવ્યા અને ઓપરેશન સિંદૂર થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ પ્રદર્શન સૌ કોઈએ નિહાળી આનંદ અનુભવ્યો। 10 કરોડ ટપકાથી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું પેઇન્ટિંગ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ચિત્રકાર શ્રી સતીશભાઈ પાટીલનું સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે સન્માન કરાયું। સાથે બાલ નરેન્દ્ર પુસ્તિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણજી, કઠલાલ કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કઠલાલ શહેર પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ, શાળા સંચાલકો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કઠલાલ। આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતની પરંપરાના આધ્યાત્મિક રાષ્ટ્રપતિ રાજનેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિને ખેડા જિલ્લાની શ્યામ ઇન્ટરનેશનલ કઠલાલ શાળાએ એક નવતર પ્રયોગ કર્યો છે। આજે આ શાળાના 1500 બાળકો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની સરકાર દ્વારા જે જનકલ્યાણની યોજનાઓ ચાલે છે, જે દેશહિતની જનહિતની યોજનાઓ ચાલે છે, એના સ્કેચ બનાવ્યા છે અને સ્કેચ બનાવીને આ બાળકોને એક નવીન પુસ્તક સ્વરૂપે પણ મોદી સાહેબના જીવનના એક ચિત્ર સાથેની જે બાળકોને જીવનમાં એમના ગુણ વિશે માહિતી મળે અને મોદી સાહેબના જીવન માટે પ્રેરણા મળે એવી અદ્ભુત બુકનું પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું। કુલ મળીને ચિત્ર પ્રત્યે એમનું આકર્ષણ થાય અને મોદી સાહેબના વ્યક્તિત્વ માટે એમના માટે જે એક પ્રેરણા મળે એવું અદ્ભુત પ્રયોગ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલ દ્વારા થયો છે। ત્યારે હું સ્કૂલના સંચાલકો, અમારા પરમ મિત્ર બંકિમભાઈ શાહ અને અમારા સાથી ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાને પણ અભિનંદન આપું છું કે તમે આ કાર્યક્રમ માટે સૌને પ્રેરણા પણ આપી છે।